નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। વસ્તી ગણતરી પ્રથમ વખત જાતિ ગણતરી। તો પૂરા સમાચાર આપણે જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી। શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની ગેઝેટ સૂચના આજે પ્રસિદ્ધ કરાશે। વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જાતિ ગણતરીનો સમાવેશ થશે। તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 34 લાખ ગણતરીકારો અને નિરીક્ષક અને લગભગ 1.3 લાખ કાર્યકરો અત્યાધુનિક મોબાઈલ ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ કરીને કામગીરી કરશે। વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરાશે। પ્રથમ તબક્કામાં જે ઘર યાદીની કામગીરી થશે તેમાં દરેક ઘરની રહેઠાણની સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓની માહિતી એકત્રિત કરાશે। બીજા તબક્કામાં ઘર દીઠ વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતોનો સમાવેશ થશે। આગામી વસ્તી ગણતરી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમો દ્વારા થશે। લોકોને સ્વગણતરીની જોગવાઈ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો વધારે માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ કલરવ વોઇસ ઓફ નોલેજ અને વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટ www.rameshsir.blogspot.com ની પણ મુલાકાત લઈ શકો છો। માહિતી ગમી હોય તો લાઇક અને વિડીયો શેર કરજો। થેન્ક યુ।